જય માતાજી બધાને. મિત્રો, નવરાત્રિનો પાવન પ્રસંગ ચાલી રહ્યો છે. આપ સૌ માની ભક્તિમાં લીન હશો. વહુ દીકરીઓ ગરબાનો આનંદ માણતા હશે. મને 2-4 જણાએ એવા કમેન્ટ કર્યા કે કોઈ માતાજી વિશે કોઈ થોડો જાણકારી, કોઈ વિડીયો, કોઈ એવો પ્રસંગ. તો એમના કોમેન્ટને માન આપીને મારી જન્મભૂમિના, જે આજકાલ પાકિસ્તાનમાં છે, થરપારકરના મારા ગામના બાજુમાં આવેલા ડુંગર પર મા શ્રી ચામુંડા અને ચાળક નીચે અને એમના પૂજારી, એના વિશે થોડીક આજે વાત કરું. મિત્રો, આજે આ 21મી સદી, વૈજ્ઞાનિક યુગ, ઇન્ટરનેટનો જમાનો. હું જે વાત કરવાનો છું એ કદાચ ઘણાના માન્યામાં ના આવે તો એમને મુબારક. આમાં મારે કોઈ પ્રસિદ્ધિ વાતો વધારીને કરવાની કોઈ એવી મારી ભાવના નથી. તો મિત્રો, ચાલો વાત કરીએ. હવે માના જે પૂજારી હતા, મારા કાકાશ્રી, એમના 2-3 નામ હતા. ભગત કહેતા, ભૂપિદાન કહેતા, ભૂપતજી કહેતા. એ અખંડ બ્રહ્મચારી હતા. અને એમને જે ઓળખતા આજે ઘણા બેઠેલા છે, આ સંસારમાં વિદ્વાન છે, જે એમને ઓળખતા, એમની સિદ્ધિને જાણતા. તો એમની સિદ્ધિ વિશે અને માની કૃપા વિશે થોડીક વાત કરી દઉં. કારણ કે નવરાત્રિનો પ્રસંગ ચાલે છે અને આ ઘટના નવરાત્રિ સાથે જ જોડાયેલી છે. તો મિત્રો, મારા ગામનું નામ ચૂડિયો બેરાણું. મારા ગામની આજુબાજુ ડુંગર બહુ હતા. મિત્રો, એ ડુંગર મેં અગાઉ નામ લીધેલા છે કે વોળાવો, છાજા, વિંજોડી, છુલડી, ગોરૈયા. એવા જ છાજા ડુંગર ઉપર માનું એક જબરદસ્ત મંદિર, જે એક મોટી શિલાની નીચે હતું. મિત્રો, એ શિલા નીચે બસ 300 માણસ બેસી શકે એવી વિશાળ જગ્યા. અને શિલા કેવી રીતે ગોઠવાણી છે, કોણે ગોઠવી છે, આપણને વિચાર થાય. અને અત્યારે તો આપ સોશિયલ મીડિયાનો જમાનો છે, તો યુટ્યુબ ઉપર એમના વિડીયો ઘણા આવે છે મંદિરના, જોઈ લેજો. તો એ મંદિરના પૂજારી મારા કાકાશ્રી નવરાત્રિના 9 દિવસ એ ડુંગર ઉપર જ રહે, માની સાધના કરે. એમાં 3-4 નોરતે ગામના 8-10 જણા રાત્રે ડુંગર ઉપર જ રોકાવું, પૂજારી પાસે જ રોકાવું, ભજન ભાવ કરવા, માના ગુણગાન ગાવા. એ આશયથી વાળું પાણી કરી અને ડુંગર ઉપર ચડ્યા. હવે એમાં આજે પૂજારી હતા, એમને થોડું દબાણ, કારણ કે પરિવારના જ માણસો હતા. 1-2 દરબાર સોઢા હતા, બ્રાહ્મણ હતા, બાકી અમારા ચારણો હતા. 2-4 કોળી ઠાકોર હતા, કારણ કે એમના સેવકો કોળી ઠાકોર ઘણા હતા. અને એમણે માંગણી કરી કે પૂજારીજી, અમને કંઈક સિદ્ધિ બતાવો. અમે એવું સાંભળ્યું છે કે નવરાત્રિમાં માના મંદિર આગળ ઘણા માણસો કહે છે ઢોલ વાગતો હોય છે ને આ છે ને તે છે. એવું કંઈ હોય તમને બતાવો. ઘણા આગ્રહ પછી એ પૂજારીજી મારા કાકાશ્રીએ એ ડુંગર ઉપર એક થોડી એવી, જેને આપણે રક્ષા કાર કહીએ, અને કહ્યું આની અંદર તમે બેસી રહેજો,
અને એમણે પોતાની સિદ્ધિનો પ્રયોગ કર્યો, આવાહન કર્યું. અને મિત્રો, આકાશમાંથી કેમ કોઈ જબરદસ્ત મોટો પક્ષી ઉતરતો હોય, પહેલાં અવાજ થાય પાંખોનો, અને ડુંગર ઉપર જ આવીને પગ ઘોડે તો જેમ ઘોઘરા વાગતા હોય એમ વાગી, અને એ નીચે એ ખીણ હતી, એને અમે ડાકણ જોડ કહેતા, એમાં ઉતરી જાય. આવી 15-20 જેમ કોઈ પક્ષીઓ ઉતર્યા અથવા તો કોઈ મનુષ્ય ઉતર્યો હોય, કોઈ અપ્સરા ઉતરી હોય, આવો એ લોકોને આભાસ થયો. અને મિત્રો કહે છે કે એ ખીણની અંદર ઢોલનો આગોનો અવાજ આવ્યો, ઘોઘરાનો અવાજ હોય, અને જેમ તળીઓ પાડે દીકરીઓ ત્યારે જેમ રાસ રમતી હોય, ગરબા રમતી હોય, એવો જ એ લોકોને દેખાવામાં આવ્યો, એવો જ એમને આભાસ થયો. એમાંથી 1-2 જણ તો કહે છે કે બેહોશે થઈ ગયા, પણ કારવાઈની અંદર રાખેલા હવે એમની જે ગણતરી હોય. એટલે મિત્રો, માનો પ્રતાપ છે ને એમાં એ નવરાત્રિમાં એ માની સિદ્ધિ જે છે એ વધારે એક્ટિવ હોય, એ આપણે સૌ જાણીએ છીએ. તો એ ચામુંડામાનું મંદિર અને ચાળક નીચે આ 2 મંદિર એ ડુંગર ઉપર હતા, છાજા ડુંગર ઉપર. અમે નાના હતા ત્યારે કાકા પાસે નવરાત્રિમાં અમે પણ દિવસે જતા. અમારેથી બને એવી સેવા, કોઈ પગ દબાવવા કે આ તે આવું અમે કરતા. આખું ગામના માણસો, મિત્રો, અમારે ત્યાં ડેરીઓ કે આવું કંઈ હતું નહીં, દૂધ વેચાય એવું કોઈ સમજતા જ નહીં. આજે વિચાર થાય છે કે એ ક્યાં ગયા બધા જમાના. દૂધ કેમ વેચવું કોઈને ખબર જ ના હોય મિત્રો. અને એવી કોઈ તિથિ આવે તો જેની પાસે ધેણું ન હોય, ગાય ભેંસ ન હોય, એને ત્યાં પહોંચાડવું, આવી એક ભાવના. એટલે દિવસે દૂધના દેગડા બોગરણા આવા ભરી ભરીને ત્યાં મંદિર ઉપર જાય, અને ત્યાં એ દૂધ ગરમ થતા હોય કડાયામાં. ગામના માણસો જેટલા પણ નાના બાળકો જાય, મોટા માણસો જાય, જેટલો ભાવે એટલું દૂધ પીતા હોય. મિત્રો, કેવાય જમાના હતા, કેવી ગામની સંપ ને સુલેહ હતું, કેવી સેવાની ભાવના હતી. આ બધું આજે વિચારીએ તો ગીત નથી, જાને કહાં ગયે વો દિન. એટલે દિવસો ક્યાં જતા રહ્યા. એક છંદ છે ને, અણમોલ આહા અમતણા, એ દિવસ ક્યાં જતા રહ્યા. આજે તો મિત્રો એ મંદિર બહુ દૂર રહ્યું. પણ કાકાશ્રી, અમે 1971માં ત્યાંથી જ્યારે વિદાય લીધી, ત્યારે એ મૂર્તિઓમાંથી એક મૂર્તિ કાકાશ્રી અમારી સાથે જ લાવેલા. અને આજકાલ એ મૂર્તિ અમારા જ આ ગામમાં એક નવોમાં ચામુંડાનું મંદિર બનાવેલો છે. એમાં વિદ્વાન છે, તો ક્યારે દર્શનનો લાવો લેજો. બહુ ચમત્કારિક મંદિર છે. એટલે આ નવરાત્રિ પર્વને અનુરૂપ મેં એક જૂની, હું તો ત્યારે બાળક હોઈશ, એ વખતની સાંભળેલી વાત આપની સાથે શેર કરી. કેવી લાગી કોમેન્ટ કરજો. જય માતાજી.